નેશન ઇન્ડિયા ટીવી ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ। છેલ્લા 24 કલાકમાં કોરોનાના અમદાવાદમાં 306 કેસ, સુરતમાં 222, વડોદરામાં 177 નવા કેસ નોંધાયા। અમદાવાદના એસટી હાઈવે પર નવા બનેલા પકવાન ફ્લાયઓવરના છેડે થલતેજ રોડ પર ક્રોસ કરતા વૃદ્ધનું કારની અડફેટે આવતા મોત નીપજ્યું। અમદાવાદમાં નવરંગપુરા ખાતેના રિલાયન્સ સ્માર્ટ મોલના કેશિયરે 2 દિવસનો 4 લાખ રૂપિયાનો વકરો વાપરી નાખ્યો, મેનેજરે ફરિયાદ નોંધાવી। સુરતમાં સોશિયલ મીડિયામાં યુવતીનું ફેક આઈડી બનાવી તેના સંબંધીઓને માર્ફિંગ કરેલા ભીષ્મ ફોટા યુવકે મોકલ્યા। મોરબીમાં લીલાપર પાસે ટ્રકે બાઇકને અડફેટે લીધું, બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું, ટ્રક ચાલક ફરાર, પોલીસે તપાસ હાથ ધરી। સુરતના વરસામાં રિલાયન્સના શોરૂમમાં ચોરી કરનાર ટોળીનો કબજો મેળવવા પોલીસની ટીમ હૈદરાબાદ રવાના। રાજકોટના ઉપલેટામાં પ્રેમ સંબંધમાં સમાધાનની વાત કરવા 18 વર્ષના યુવાનને બોલાવી છરીના ઘા ઝીકી હત્યા કરી, એકના એક પુત્રનું મોત। સુરતમાં સાસરિયાઓના ત્રાસથી 2 પરિણીતાઓએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરવાનો દુષ્પ્રેરણાનો ગુનો દાખલ। વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં બંધ રેસ્ટોરન્ટમાં આગ લાગી, આસપાસની ઓફિસોમાં ફસાયેલા 11 કર્મચારીઓને ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કર્યા। વડોદરામાં પતિએ પત્નીની બદનામ કરવા તેના ફોટા કોલગઢની વેબસાઇટ પર મૂકી દીધા, માનસિક શારીરિક ત્રાસ આપતા સાસરિયા સામે પરિણીતાની પોલીસ ફરિયાદ। અમદાવાદના શાહ આલમ વિસ્તારમાં અસામાજિક તત્વોએ રાત્રે 2 ટુ વ્હીલરમાં આગ ચંપી કરી, એક કારમાં તોડફોડ કરી। બોડેલીના કોસિન્દ્રામાં કપાસ ખરીદી ન થતાં ખેડૂતોનું સીસીઆઈના અધિકારીઓ સાથે ઘર્ષણ, રોડ પર કપાસની હોળી કરીને ખેડૂતોનો વિરોધ। વેરાવળની કરુણ ઘટના, જે ઘરેથી આજે દીકરીની ડોલી નીકળવાની હતી ત્યાંથી અર્થી ઉઠી, મહેંદીવાળા હાથે દીકરીએ પિતાને કાંધ આપી। સુરતમાં હત્યાના ગુનામાં 14 વર્ષની સાંજના હુકમના બાદ પેરોલ ઉપર છૂટીને વિધર્મી તરુણની લગ્નની લાલચ આપી ભગાડી જઈ શરીર સંબંધ બાંધનાર નવસારી બજારના યુવાનની ધરપકડ કરાઈ। ગુજરાતના જીએસટી વિભાગના ઊંઝામાં દરોડા, જીરુના 144 કરોડના બોગસ બિલ બનાવનાર સુપ્રીમ પટેલની ધરપકડ કરાઈ। વિસનગરના સવાલા પાસેથી ગાડીમાંથી 288 બોટલ દારૂ સાથે 2 શખ્સ જબ્બે, પોલીસ 1.39 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। વડોદરામાં ભારત બંધની નહિવત અસર, કોંગ્રેસે ઠેર ઠેર ટાયરો સળગાવ્યા, કવાડ, ડેડિયાપાડા, સાગબારા સજ્જડ બંધ, કોંગ્રેસના સૌથી વધુ કાર્યકરોની અટકાયત। સુરતમાં 108માં લવાયેલા પેશન્ટને તબીબોએ સિવિલ કેમ્પસમાં રજડતો મૂકી દીધો। સુરતના પાંડેસરામાં 10 વર્ષની બાળકીનું અપહરણ બાદ હત્યા, રેપની શંકા, બાળકીને માથામાં પથ્થર મારી લાશને જાળીમાં ફેંકી દીધી। વડોદરાના હાલોલ નજીક MGVCLની મેન્ટેનન્સની કામગીરી કરતી વખતે વીજ થાંભલા પરથી પડી જતા કામદારનું મોત નીપજ્યું।